મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અગોલ ગામ નજીક આવેલી સ્વરલેક કંપની સામે સ્થાનિક ખેડૂતો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ કંપની દ્વારા ચારે બાજુ પથ્થરની દિવાલ બનાવવામાં આવતા વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થયો છે, જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાઈ છે। ખેડૂતોનું કહેવું છે કે પાણીના લાંબા સમય સુધી ભરાવાને કારણે ઊભા પાકને નુકસાન થયું છે। ઉપરાંત પશુઓ માટેનો ચારો અને બિયારણ પણ બગડતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। અસરગ્રસ્ત ખેડૂતોએ તંત્રને સ્થળ પર તપાસ કરી વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેમજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી છે। ઉમરે જ્યાદા તકલીફ પાણી નહીં માં તકલીફ એવી થઈ કે પાણી સોલિંગ વાળા છે ને કૃષ્ણા પારેખ અને કૃષ્ણા પારેખના કેન્ડલ પારેખ અહીંયા કંપની બનાવી બહુ મોટી, એના હિસાબે એને 7 ફૂટનો વરંડો બનાવી દીધો, અમારી જમીનને આળો કરી લીધો। અમારું વર્ષોનું 100 વર્ષ 200 વર્ષનું પાણી જતું હતું એને બંધ કરી નાખ્યું અને વરંડો વાળી દીધો। વરંડો વાળથી અમારે ખેતરમાં પાક બધો અમારો નિષ્ફળ જો, એમાં 50 થી ઉપર મગણા મરી ગયા કાળાની ઘરની અંદરમાં અને 2-3 પાણા ભેંસના તણી ગયા। તે સવારે બીજા દાડે બપોરે હાથમાં આવ્યા, મૂળ મરો તો નહીં પાણા પર હાથમાં તો આવી જાય, પકડી લાયા અને જાર એંડા બધો પાક બધો નિષ્ફળ એમને વરંડો વાળાથી નિષ્ફળ થઈ ગયો અમારો। અસરના ઘણા ખેડૂતોનું નુકસાન થયું, એ બધા ક્યાં છે તમને અમારું આટલું નુકસાન થયું એટલું નુકસાન થયું, એને ઘણા બચારાને નુકસાન થયું। ખેડૂતો જાય છે આમાં વરંડો વાળી દીધો, એ કંપનીમાં કેવા કોણ જાય કનકે કોણ આપણા ખેડૂતોનું समस्या एवी कि हमारा खेतर बाकी था जमीन અને સોલે કંપની પડી છે એને કેમ પાડી એને ફરતી બાઉન્ડ્રી મારી દીધી 7 ફૂટ સુધી, બાઉન્ડ્રી મારીને પાણીનો મોટો માટીનો પારો કરી દીધો। એના કારણથી પાણી રોકાઈ ગયું, અમારા ખેતરમાં બહુ ભરી ગયેલો, 100 ફૂટ જેવું પાણી ભરાઈ ગયું, અમારા ઘરમાં પહેરી ગયું। એમાં અમારા 60 જેવા મકડા મરી ગયા, 100 જણા બચ્યા, ભેંસના એ બધા તાણે ગયા, 100 જેવા 10 બકરા મરી ગયા, અનાજ હતું 50 મણ જેવું, એ અમારું પડીને ફેલ થઈ ગયું અને બહુ પાણી આવ્યું। એના કારણે એના રોકણના કારણે પાણી આવ્યું, કોઈ રસ્તો મેળ્યો નહોતો તો બાઉન્ડ્રી જોરદાર 7 ફૂટ ઊંચી મારી હતી, એના કારણે દિવાલના હિસાબથી ખાસું નુકસાન થયું। પાછળ ખાસું એટલે લગભગ 2 કિલોમીટર સુધી પાણી ભર્યું હતું, હરમનિયા રોડ સુધી પાણી ભર્યું હતું। પાક ટામેટી છે, એરંડા છે, આ બધું રોપ્યું હતું એટલે બધાના પાક બચારાના ખડી ગયો, નિષ્ફળ ગયો।